જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં। આજે હું તમારા માટે બનાવવાની છું એકદમ રસાદાર એવો કેરીનો છુંદો, જે તડકા છાયામાં આપણે બનાવવાના છીએ। તો બનાવવાની શરૂઆત કરીએ। તેને માટે મેં ધોઈને 500 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે। આમાં તોતાપુરી કેરી ખાટી નથી હોતી એટલે મેં એ પસંદ કરી છે। બાકી તમે રાજાપુરી કેરીમાં બનાવવાનો હોય તો એમાં પણ બનાવી શકો છો। હવે આપણે આ ત્રણેય કેરીને નેપકિનથી સારી રીતે લૂછી લઈશું। હવે આપણે આ ત્રણેય કેરીમાંથી સરખી રીતે છાલ કાઢી લઈશું। હવે મેં ત્રણેય કેરીની છાલ સરખી રીતે કાઢી લીધી છે। તો મારી પાસે આવી મોટા કાણાવાળી ખમણી છે, તો એનીથી આ બધી કેરીને આપણે ખમણી લેશું। જો આપણે મોટા કાણાવાળી ખમણીથી કેરીને ખમણશું તો આવું સરસ મોટું છીણ થશે। હવે આપણી બધી કેરી ખમણાઈ ગઈ છે, તો આપણે જે તપેલીમાં છુંદો બનાવવાનો છે એ તપેલીમાં બધા છીણને નાખી દઈશું। જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આ છીણની અંદર 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને મેં 600 ગ્રામ જેટલી ખાંડ લીધી છે એ નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું। આમાં મેં આપણો કેરીનો છુંદો રસાદાર બને એટલા માટે ખાંડ થોડી આગળ પડતી લીધી છે, પણ તમે જો કેરીના વજનની જ ખાંડ લો તો પણ ચાલે। હવે તમે જોઈ શકો છો આપણી છીણની અંદર મીઠું, હળદર અને ખાંડ બરાબર મિક્સ થઈ ગયા છે। તો આપણે ઢાંકી અને 1 દિવસ એને ઘરમાં જ રહેવા દઈશું। અને આ બધું મિક્સ થઈ ગયું છે તો ખાંડનું અને મીઠાનું થોડું પાણી પણ થઈ જશે। હવે 1 દિવસ પછી તમે જુઓ કે આપણી ખાંડ થોડી થોડી ઓગળી ગઈ છે અને એમાંથી થોડો રસો પણ થઈ ગયો છે। હવે આપણે આ તપેલીને કોટનના કપડાથી ઢાંકી દઈશું અને પછી દોરીથી બાંધી દઈશું। મારી પાસે આવું સફેદ કોટનનું કપડું હતું તો મેં એ લીધું છે। તમે કોઈ બી કોટનનું કપડું લઈ શકો છો। હવે આપણો છુંદો કેટલા દિવસે તૈયાર થશે હું તમને છેલ્લે દિવસે કહી દઈશ। હવે આપણા છુંદામાં કીડીઓ ના ચડે એટલા માટે એક થાળીમાં થોડું પાણી લેવાનું અને એની અંદર આપણે આ તપેલીને રાખવાની। પછી દિવસે તડકામાં રાખવાની અને સાંજે અંદર લઈ લેવાની અને સવારે તડકામાં મૂકતા પહેલાં એકવાર હલાવી લેવાનું। આ રીતે આપણે એને 5-6 દિવસ રાખવાની। હવે મારો આ છુંદો બનતા 8 દિવસ થયા છે। મેં આગલે દિવસે ચાસણી ચેક કરી હતી એટલે અત્યારે નથી કરતી, પણ તમારે ચાસણી હાથમાં લઈ અને એક તાર બને એ રીતે ચેક કરી લેવાની। હવે જો તમારા છુંદામાં ખાંડ ના ઓગળતી હોય તો આપણે કેરીનું ખાટું પાણી રાખ્યું હોય એ 2-3 ચમચી નાખી હલાવી અને 1 દિવસ રહેવા દેશો તો ખાંડ ઓગળી જશે। હવે આપણે 3-4 લવિંગ, 2 તજના ટુકડા અને થોડા કાજુના ટુકડા નાખી દઈશું અને આપણા છુંદામાં ખાંડ ન જામે એટલા માટે અડધું લીંબુ નીચોવી દઈશું।
હવે આમાં આપણે મીઠું અને હળદર પહેલાં નાખ્યા હતા એટલે અત્યારે નથી નાખતા, પણ શેકેલું જીરું અને લાલ મરચું જો તમારે નાખવાનું હોય તો 1 ચમચી શેકેલું જીરું અને 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું. હવે આપણે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી દઈશું. આ છુંદાને તમે એરટાઇટ બોટલમાં ભરી અને આખું વરસ પણ સ્ટોર કરી શકો છો. જુઓ કેટલો સરસ રસાદાર આપણો છુંદો તૈયાર થઈ ગયો છે. તો આપણે એને સર્વ કરી દઈશું. તૈયાર છે આપણો રસાદાર તડકા છાયાનો કેરીનો છુંદો. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.